શંકરાચાર્યએ એક શિવ સ્તુતિની અંદર એવું કહ્યું તો અજન્માનો લોકા. એનો મતલબ કે જે આ દુનિયામાં જન્મ્યો નથી, જે જન્મ્યો નથી તો મર્યો નથી, તો જે જન્મતો નથી મરતો નથી એ ઈશ્વર છે. એવું એમ હવે તમે કહો છો અમે તો અમારા હિન્દુ ધર્મના સ્થાપક તરીકે શંકરાચાર્ય, એમની તો હવે એની વાત માનશો કે નહીં? માનશો કે નહીં? તો એના મુજબ તો રામ પણ જન્મ્યા મૃત્યુ પામ્યા, કૃષ્ણ પણ જન્મ્યા મૃત્યુ પામ્યા, બુદ્ધ મહાવીર બધા જન્મ્યા બધા મૃત્યુ પામ્યા. આ બધા ભગવાન કેવી રીતે? આ લોકો જો શંકરાચાર્યને માનો છો તો એ કહે છે જે જન્મે અને મૃત્યુ પામે એ ઈશ્વર નથી, ઈશ્વરનો કોઈ આકાર નથી, ઈશ્વરની કોઈ ભાષા નથી. આ બધું શંકરાચાર્ય કહે છે. તો આ બધાને આપણે એક એક મંદિરના એક એક સાધુને આપણે કેવી રીતે ઈશ્વર બનાવી દીધા? શંકરાચાર્ય તો રામ કૃષ્ણ બુદ્ધ મહાવીરને ના પાડે છે, પોતાની જાતને ના પાડે છે. તો આપણે આ લોકોને કેવી રીતે ઈશ્વર બનાવી દીધા? મને એ સમજ નથી પડતી. આ જન્મ્યા છે, આ મરે છે, આ માંદા પડે છે, આ ખાય છે, આ મજા કરે છે, એશો આરામ કરે છે, આ બધાને આપણે ઈશ્વર માની લીધા.